टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। યાત્રાધામ અંબાજીમાં દૂર દૂરથી આવતા શ્રદ્ધાળુઓને પાર્કિંગ કરવાની જગ્યા નથી મળતી, કારણ કે અહીં આધુનિક પાર્કિંગ બંધ હાલતમાં પડ્યું છે। નેટવર્ક ઇસ્યુના કારણે સગવડ હોવા છતાં પાર્કિંગ શોભાના ગાંઠિયા સમાન છે। ફાસ્ટેગ પાર્કિંગ બનાવવા પાછળ સરકારે લાખો રૂપિયાનો ખર્ચ કર્યો છે, પણ આ પાર્કિંગનો ઉપયોગ જ નથી થઈ શકતો, જેના કારણે લોકો રોડ ઉપર પાર્કિંગ કરવા મજબૂર બની રહ્યા છે। અંબાજી મંદિર દ્વારા જે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં ફાસ્ટેગની સુવિધા લગાવવામાં આવી છે, પરંતુ અત્યારે અમે ત્યાં જોયું તો ફાસ્ટેગવાળું જે પાર્કિંગ છે એ બધું બંધ પડ્યું છે અને લોકો પોતાના વાહન બહાર મૂકવા મજબૂર બન્યા છે। આવી વરસાદ જેવી પરિસ્થિતિમાં લોકો હેરાન થઈ રહ્યા છે, તો અમારી માગણી છે કે તાત્કાલિક પાર્કિંગ ચાલુ કરવામાં આવે। અંબાજીમાં ફક્ત શ્રદ્ધાળુઓ જ નહીં પણ સ્થાનિક લોકો પણ પરેશાન થઈ રહ્યા છે। રોડ ઉપર પાર્કિંગના કારણે ટ્રાફિક જામ થાય છે અને તેના કારણે સ્થાનિક લોકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। યાત્રાધામ અંબાજી ખાતે આજે હું ઘરેથી ગાડી લઈને નીકળ્યો ત્યારે ટ્રાફિકના દ્રશ્યો જોવા મળ્યા। આજે જે અંબાજી મંદિરનું પે પાર્કિંગ છે તે ટેકનિકલ ઇસ્યુના કારણે બંધ જોવા મળ્યું। તેના લીધે અંબાજીમાં ટ્રાફિકના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે અને જે પેસેન્જરો આવે છે તેમને પણ હાલાકી જોવા મળી રહી છે અને મંદિરના સામે આડેધડ ગાડીઓ પાર્કિંગ જોવા મળી છે। તે ખૂબ જ દુઃખની બાબત છે અને આના લીધે ટ્રાફિકના દ્રશ્યો અને એક વરસાદી માહોલના કારણે પણ લોકોને તકલીફ પડી રહી છે। પાર્કિંગની સમસ્યા દરેક જગ્યાએ છે। યાત્રાધામોમાં રોડ ઉપર પાર્કિંગ ન થાય અને પાર્કિંગની સુવિધા લોકોને કાયદેસર અને સારી રીતે મળી રહે તે જોવાની જવાબદારી વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટની છે, પરંતુ કોની રહેમ નજર હેઠળ પાર્કિંગના ગેરકાયદે ધંધા ચાલી રહ્યા છે તે પણ એક સૌથી મોટો સવાલ છે। પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો। બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે।